કે હમણાંનું જનરેશન જે છે ને એ નથી સમજતું કે પાર્ટનર કઈ રીતનું હોવું જોઈએ. પાર્ટનર ચેન્જ. 5 મહિનામાં પાર્ટનર ચેન્જ. What is love for you? Love is, as I said, loyalty. Love is friendship, unconditional support. મને મારા પપ્પા ઓલવેઝ કહે કે વર્ક while you work and play while you play. પહેલા ફોન ચાલુ કરવાનો, એમાં કેમેરો ચાલુ કરવાનો અને પછી આ સાફ કરવાનો લેન્સ. Okay. એટલે હું ઝરમરિયા ના આવે. પાછળવાળા ભાઈને થોડીક ઉતાવળ વધારે છે, હોર્ન બહુ મારે છે. કોક માવો થૂકતું જશે જો. હોય પણ એ લોકો મેનર્સ ની રીતે ખાતા હોય, એ લોકો વગડીઓ ખાતા હશે. ટુ વ્હીલ લઈને જતો હોય ને તો બધા કરતા પહેલા હું સાના દોડ્યોમાંથી બધા કરતા વધારે મેં જ માર ખાતો છે પપ્પાનો. સિંગિંગ માં ઇન્ટરેસ્ટ વધારે છે. ગાઈડ બતાવતો કે માહોલ ક્રિએટ. કોપીરાઇટ આવી ગયો. મેં ભાઈ ભૂલથી સાયન્સ લઈ લીધું. તમારે સર્કલ એવું ક્રિએટ કરવું પડે. અત્યારે કેવું છે કે તમારે વોટ્સઅપ મર્સિડીઝમાં બેસીને સવારની શુભ શરૂઆત થઈ છે. કેમ ઊંઘ પૂરી થઈ ગઈ કે? યસ એકદમ પરફેક્ટ. કેટલા વાગે સુતા? હું કાલે વહેલો સુઈ ગયો હતો. કાલે તો આઈ થિંક 8:30-9 વાગે સુઈ ગયો હતો. શું વાત? કેટલા કલાકની ઊંઘ ખેંચો? ઘરે હો ત્યારે તો હું ખેંચી જ લઉં, જેટલું ખેંચાય એટલું. 8 કલાક, 10 કલાક, 12 કલાક. બહાર જાવ ત્યારે ઊંઘ ઓછી મળે છે, એટલે ઘરે આવીને રિકવર કરવું મજા આવે. મોર્નિંગમાં ઉઠવાનો ટાઈમ શું હોય નોર્મલી? મોર્નિંગમાં ડિપેન્ડ્સ. હવે જો કંઈક મારે ચીલ મૂડ હોય તો 7:30, 8. ક્યારેક ક્યાંક જવાનું હોય, કંઈક કોઈનો કોલ આવે, આવી રીતના આપણે કેમ આજે પોડકાસ્ટ એવું કંઈક હોય તો હું થોડો વહેલો ઉઠી જાઉં 6:30, 7. બાકી તો યુઝ્યુઅલી 8, 7:30, 8, 7:30, 8. મેં અપ્રોચ કર્યું તો પહેલો થોટ શું હતો? પહેલો થોટ ને એટલે જો આઈ ઓલરેડી ડીડ વન પોડકાસ્ટ બિફોર કે ભાઈ મેં એની પહેલા એક પોડકાસ્ટ કર્યો, હવે શું બોલીશ એમ. એટલે ધ થિંગ ઇઝ આપણે મળ્યા, વાઇબ મેચ થઈ, તમે કીધું કે આ રીતનું આવે છે, આપણે કોઈ લાઈફસ્ટાઈલના સવાલ વોટેવર કંઈક આમ સ્ટોરી ટેલિંગ કે તમારી પર્સનલ વિશે. એટલે મને એવું થયું કે ઇટ વિલ બી ડિફરન્ટ. રાઈટ. મોર્નિંગમાં રૂટીન શું હોય તમારું? મોર્નિંગમાં યુઝ્યુઅલી કેઓસ હોય ઘરમાં, બહુ કેઓસ હોય. મારું રૂટીન તો ચલો ઠીક છે, પર્સનલ હોય જ, વોટેવર એવરીથિંગ. બધા લોકો ઉઠે, સેટઅપ કરતા હોય. મારા ઘરની અંદર કેવું છે કે જેવા ઉઠીએ ને એટલે છોકરીને સ્કૂલે મોકલવાનો માહોલ. કનિષ્ક મારો સન છે, જાગી જાય. હેઝુનું સ્કૂલનું, વાઇફ ને લોકો બ્રેકફાસ્ટનું સેટિંગ ચાલતું હોય. એટલે એ માહોલ કેઓસ આઈ થિંક બધાના ઘરમાં યુઝ્યુઅલી હોતું હશે, જે મેરિડ હોય જેના કિડ્સ હોય ને. એટલે સિમિલર એ જ હોય અમારે. વ્લોગરની લાઈફમાં પહેલું અત્યારે તમે ફેમિલી કન્ટેન્ટ જ તમે યસ ક્રિએટ કરો છો, રાઈટ? હા. તો પહેલું કોણ ઉઠી જાય ઘરમાં? ઘરમાં પહેલા તો પપ્પા જ ઉઠે. હા, કેટલા વાગે? એ 4, 4:30. શું વાત કરો? એને એમની લાઈફ કેવી મેડિટેશન વાળી છે, એટલે સ્પિરિચ્યુઅલ લાઈફ. બ્રહ્મકુમારીમાં જાય છે 35 વર્ષથી. ઓહો. સો એ સવારે 4, 4:30 વાગે ઉઠી જાય, પછી મેડિટેશન કરવા જાય, પછી ઓફિસે જાય, ઓફિસ સાફ કરે, પછી આવે. એટલે સિદ્ધાંતો વાળા છે પપ્પા થોડા. અને પછી આઈ થિંક મારા મમ્મી ઉઠતા હશે, અને પછી મારી વાઈફ. બિકોઝ એને કેવું હોય કે રાત્રે છોકરાઓને સુવાડીને પછી સુવાનું હોય, ને પછી વહેલું ઉઠવાનું કંઈ મતલબ નથી. એટલે જે ટાઈમ ટુ ટાઈમ ચાલતું હોય એ પ્રમાણે. યંગ મધરનું શેડ્યુલ. કેમેરો કોણ સૌથી પહેલા ઓન કરી દે? કેમેરો ને જો કેમેરામાં કેવું છે કે સમટાઈમ્સ વોટ હેપન્સ ઇઝ કે હું બહાર હોઉં ને ત્યારે વાઈફ ઉપાડી જ લે, અને હું એને કહી દઉં કે ભાઈ તારે સ્ટાર્ટ કરવાનો છે આજે વિડીયો, અને માઇન્ડમાં કંઈક ટોપિક હોય તો એ કરી લે. બાકી તો ઘરે જ્યારે હોઉં ત્યારે હું જ કરું છું. એવરી સિંગલ ડે ઉઠો એટલે પહેલાં મારા મગજમાં એ જ હોય કે આજને હવે ધારો કે મંડે છે, ટ્યુઝડે છે, વેનસડે છે, શું આજે નવું કરવાનું. ચાલ્યા કરે ધીરે ધીરે. વિચારતા નથી કે શું કરવાનું, બટ ધીરે ધીરે ફ્લોમાં આવી જાય. ફ્લોમાં એટલે હું ઘણી વાર એમ થાય કે દિવસ આખો નીકળી જશે, પણ ઘણી વાર થયું છે એવું, લિટરલી એવું થયું છે. કાલના દિવસે જ કાલે મારે બ્લોગ બનાવતો બની જ ન શીખો, કારણ કે આઈ ડિડન્ટ હેવ એનીથિંગ ટુ ટોક અબાઉટ. કારણ કે ક્યારેક એવું થાય કે હવે આજે શું બોલવું. સાચી વાત છે. લોકોને આપણા બ્લોગમાંથી ઘણી વસ્તુ મળે છે, રાઈટ. ઘણી વસ્તુ એ લોકો શીખે છે. ફેમિલી બેઝ વસ્તુ છે, કે પછી તમારા પેરેન્ટ્સને કેવી રીતે તમે તમારી સાથે રાખો છો, એટલે પેરેન્ટ્સ તમને કેવી રીતે રાખે છે, એઝ અ ફેમિલી તમે કેવી રીતે એન્જોય કરો છો એઝ અ લાઈફ. પણ એમાં ઘણી વાર એવું થાય કે હું બતાવું એમ, હવે શું. એટલે એ ક્રિએટિવ બ્લોક આવે ઘણી વાર. તો પાછળવાળા ભાઈને થોડીક ઉતાવળ વધારે છે, હોર્ન બહુ મારે છે. સુરતમાં સિગ્નલની સિસ્ટમ આવી ગઈ ને બ્રો. તો યા
એટલે સિગ્નલ હોય તો મારે આ ચેન્જ કેવો લાગે તમને ધીસ ઇઝ ગુડ સુરતનો? ગુડ ચેન્જ એકચ્યુઅલી આ જરૂરી હતી જ કારણ કે અવર સિટી ઇઝ ગોઈંગ ઇન અ પ્લેસ હા. ઇઝ ગોઈંગ ઇન અ રીલી ગુડ ડેવલપમેન્ટ પ્લેસ ટ્રાન્સફોર્મ થાય ટ્રાન્સફોર્મ થાય છે યાર છે પબ્લિકને બીજી કઈ ચેન્જીસ લાવવાની જરૂર છે હવે આ તો સિસ્ટમ ચેન્જ થઈ ને પબ્લિકની મેન્ટાલિટી માઇન્ડસેટ કઈ માઇન્ડસેટ રીતે કેવું કે એક્સેપ્ટ કરશે આપણું પબ્લિક તમને શું લાગે જો યુઝ આમાં છે ને હું એક વસ્તુ ઘણી વાર નોટિસ કરું આપણા સુરતની અંદર કેવું છે પબ્લિક હું પોતે એવું મારું માઇન્ડસેટ એવું થઈ ગયું ટુ વ્હીલ લઈને જતો હોય ને તો બધા કરતા પહેલા હું હા સાના ગમે તે જગ્યા મળે પહેલા હું એટલે એ એક થોડુંક ચેન્જ થઈ જાય ને બધા ટાઈમ બાઇકની લાઈન આ સાઈડ ફોર વ્હીલની લાઈન આ સાઈડ એ રીતનું થોડાક ચાલવા મળે ને આઈ થિંક ઇટ વુડ બી અ ગુડ આઈડિયા તો એ નાનપણમાં કોઈ સુરતમાં એવું કઈ તોફાન તો ના કહેવાય પણ પરફેક્ટ વર્ડ પૂરતું જ હોય વિચારવું નાનપણમાં યસ તોફાન એટલે તોફાન એ તોફાન તો નહીં પણ સુરતમાં કોઈ એવી એક્ટિવિટી કરી હોય કે જે આમ હજુ યાદ જ હોય એમ લેટેસ્ટ ફીલ એની વાઇબ કોઈ ફ્રેન્ડ સાથે કે કોઈ એ બકચોદી બીક લાગે એક યાદ છે ના ના ડોન્ટ વરી એક હતું આઈ વોઝ ઇન 7th સ્ટાન્ડર્ડ then 7th કે 8th માં હતો મને યાદ નથી ત્યારે હું હોસ્ટેલમાં નહોતો ત્યારે હું સુરતમાં જ ભણતો રાઈટ મારો એક ફ્રેન્ડ છે હાર્દિક ડોબરિયા કરીને તો અમે Okay. લોકો અહીંયા કતારગામમાં ટ્યુશનમાં આવતા તો ટ્યુશનમાં અમને એક છોકરી આમ જોઈને અમને એમ થતું કે શી ઇઝ લુકિંગ પ્રીટી એમ અને ઘણા બધા છોકરાઓ એને એમ વાતો કરતા કે એ તો બહુ મસ્ત દેખાય એટલે એ આપણું પેલું નાના હોય ત્યારે પેલું સો બાળપણ વાળું દેટ વોઝ ક્રેઝી એટલે અમે લોકોએ શું કે એનો બર્થડે હતો તો મેં ને મારા ફ્રેન્ડે અમે બંને સોલ્જરીમાં બુકે લીધું શું વાત કરે સુલજરી સોલ્જરીમાં એટલે એણે કંઈક ત્યારે તો બુકે બહુ સસ્તા મળતા તો મને યાદ નથી આઈ થિંક એણે કંઈક 10-15 રૂપિયા આપ્યા મેં એવી રીતના કરીને 20-40 રૂપિયાનું એક બુકે નાનું સ્મોલ બુકે લીધું અને પછી ટ્યુશન પતી ગયું ને પછી એને આપ્યું અમે કીધું કે હેપી બર્થડે તો આઈ થિંક એણે એવું કરેલું કે મારા ઘરે જઈને કમ્પ્લેન કરી કે તમારા છોકરો આવું કરે છે એ એવું કહેતી કે ભાઈ મેં કંઈ નથી કીધું પણ કીધું હોય તો એને જ કારણ કે એના સિવાય અમારા 3 સિવાય કોઈને વાત ખબર નહોતી પછી પપ્પાએ મને થોડુંક કીધું દીકરા લીધું હા એમ એટલે લીધું બધું કર્યું હા એ માર બહુ ખાતો મારા પપ્પાનો માર અમારા ત્રણેયમાંથી બધા કરતા વધારે મેં જ માર ખાધો છે પપ્પાનો રિઝલ્ટ શું રિઝલ્ટ મેથ્સમાં તો 10th માં કેટલા પર્સન્ટેજ 10th માં આઈ થિંક મારા 58 કે 60 આસપાસ આવેલા હાઈએસ્ટ માં યાદ છે શેમાં હતા હાઈએસ્ટ મારા ઇંગ્લિશમાં જ હતા હા ઇંગ્લિશ વોઝ માય લાઈક ગો ટુ લેંગ્વેજ એવરીવેર આઈ વેન્ટ એન્ડ એવરીથિંગ આઈ ડીડ કોક માવો થૂકતું જશે જો એ માવાની તકલીફ એ સુરતમાં બહુ છે તેમ એ હવે આપણે કેમેરા મૂકો સિગ્નલ છે ન સુધરે અમુક it can't be changed some things can't be changed હવે સિટીમાં તમે કહો સિટીમાં બહુ ઓછા લોકોને જોશો અડાજણ છે પાલ છે આ ગોરધો રોડ એ સાઈડ પર ઓછા લોકોને જોવા મળે પણ અમુક વિસ્તાર છે એવા જે હું નામ નહીં લઉં તો કે આ ડિબેટ થઈ જશે ન સુધારી શકો તમે અઘરું પડે પબ્લિક છે આપણું પબ્લિક છે યસ યુ હેવ ટુ હેન્ડલ ધેટ સિટીના એરિયામાં કેમ નહીં કે એ લોકો ચાખો નથી એટલે કેવું એટલે એ લોકોના કલ્ચરમાં આવ્યું નહીં હોય અચ્છા. કદાચ હોય પણ એ લોકો મેનર્સ ની રીતે ખાતા હોય કદાચ કે ભાઈ તું કહેતો ગળી ડસ્ટબિનમાં ગળી જતા હોય બની શકે એવું હોય શકે Yeah. હું નોઝ આપણે તો ખાતા એ નથી લોકો વગડીઓ ખાતા હશે આપણને ખબર બધી છે પણ આપણે ખાતું નથી ખબર બધી રાખવાની રાખવી આ બધા પડે. હું ખવડાવી જાય ને ભાઈ અને એન્ટરટેનમેન્ટમાં શું ચાલે કન્ઝ્યુમ એન્ટરટેનમેન્ટ શું કન્ઝ્યુમ કરો એટલે એન્ટરટેનમેન્ટ ઓટીટી કોઈ પ્લેટફોર્મ કોઈ પણ વસ્તુ એન્ટરટેનમેન્ટ ફન એક્ટિવિટીમાં શું લો ડિજિટલ ફન એક્ટિવિટી ડિજિટલમાં સ્ટેન્ડ અપ કોમેડી હું જોઉં છું બહુ Nice. જ બહુ કોણ જ છે ફેવરિટ સ્ટેન્ડ અપ જો નંબર 1 પર મનન દેસાઈ જ છે આપણે પાસે. એટલે ધ થિંગ અમે ટ્રાય કરીએ છીએ સોરી હા રાઈટ મનન દેસાઈને વાવ હોપફુલી વિલ સુરત એમની સાથે ઘણા કનેક્ટેડ છે બીકોઝ મનન દેસાઈ ઇઝ વર્સેટાઇલ ઇન એવરી વે હું તો એમને બહુ ટાઈમ ક્રિએટિવ પર્સન ક્રિએટિવ પ્લસ એ કોઈ પણ વસ્તુ તમારી સાથે શેર કરે ને એના ટોપિક બધા રિલેટેબલ હોય એટલે તમે જુઓ ને એ એમણે એકવાર પેલો જોક કરેલો કોથળીઓનો ગુજરાતી બૈરાઓને ઘરની અંદર કોથળીઓ મૂકવાનો એટલો ઓબ્સેશન હોય ને એટલે સેમ થિંગ ઇન અવર હાઉસ હા એ રિલેટ્સ એમના બધાના બધા ઘરમાં એ જ છે એટલે મનન દેસાઈ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્ડ પછી ઝાકીર ખાનને હું જોઉં છું નાઇસ
પછી ઘણા બધા છે. ગુપ્તા કરીને છે એક સ્ટેન્ડઅપ કોમેડિયન, હમ. જે પબ્લિક એમને એ શું ઓડિયન્સ વર્ક કહેવાય, એ લોકો ઓડિયન્સનું નામ પૂછે, શું કરે એ પૂછે, એવું બધું પૂછે, એટલે ઇટ રિલેટ્સ. નાઇસ. એમાં મજા આવે એમ સાંભળવાની. અમુક જોક્સ એવા હોય ને આપણને હસવાનું ગમે. તમારે શું છે? તમે કઈ એન્ટરટેનમેન્ટ વધારે પ્રિફર કરો? હું મ્યુઝિક સાંભળતો હતો, ઓકે, મતલબ ખાલી ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, અચ્છા, ઇન્સ્ટ્રુમેન્ટલ. ઓકે, ક્લાસિકલ ફ્લૂટ્સ, કેમ કે હું મ્યુઝિક બેકગ્રાઉન્ડથી છું. હા, મને કીધું તું હા. સિંગિંગમાં Singer, ઇન્ટરેસ્ટ વધારે છે. yes, yes. ગાઈને બતાવ કે ના. માહોલ ક્રિએટ. કોપીરાઇટ આવી જાય. કોપીરાઇટ ઇઝ અને હજુ ઓરિજિનલ સોંગ્સ બધા રિલીઝ નથી કર્યા, અચ્છા, ઓકે, અપકમિંગ છે. ઓલ ધ બેસ્ટ. આવી થેન્ક્સ. જશે. અરે વાઇબ મેચ થવી જોઈએ લોકોને જોડે. એક મન મૂવી ગયું ચાલ્યું છે ઓકે, 5 વર્ષ પહેલા કરેલું, રાઈટ. ઓ વાવ, અને એવરી નવરાત્રીમાં પાછું ટ્રેન્ડિંગમાં જતું રહે, અચ્છા. એટલે જોઈને અત્યારે આમ ઓકે. ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી તમને ક્યાં જતી દેખાય છે અત્યારે? ક્યાં છે? શું લાગે? ઇટ્સ ગોઈંગ ગુડ. કેટલા ક્રિએટરો નવા આવે છે? ક્રિએટરો તો આઈ થિંક અત્યારે મારે કેવું ના જોઈએ, બટ ઉભરાય છે ને, નથી આવડતું નહીં આવી જાય છે. કેમ? Right. બીકોઝ એ લોકોને એમ છે કે આમાં પૈસા મળે છે, બટ ઇટ્સ નોટ લાઈક ધેટ. તમે જો પૈસાનું વિચારીને ક્રિએટ કરો તો યુ વિલ નેવર બી સક્સેસફુલ ઇન યોર લાઈફ. કોઈ પણ વ્યક્તિ XYZ ઉભરાઈ ગયા છે. આજે આપણે બેઠા છીએ, વી નો વોટ ઇઝ ગોઈંગ, આપણને ખબર છે કે આપણે શું કરીએ છીએ, બટ અમુક લોકો ખબર જ નથી અને ઘૂસી જ જવું છે, તો ધેટ્સ નોટ રાઈટ. બટ હા, જે લોકો સારું કરે છે, જે લોકો સારી રીતે યુઝ કરે છે સોશિયલ મીડિયાને, આઈ ફીલ લાઈક એ લોકો સારું ઇમ્પેક્ટ, ગુજરાતનું નામ ઊંચું લઈ જાય છે. આપણા એક્ટરો, ગુજરાતના એક્ટરો છે, મલ્હાર ઠાકર છે, પછી ઘણા બધા છે જેમની સાથે હું પર્સનલી, મલ્હાર ઠાકરને તો હું પર્સનલી મારા ઘરે આવેલા છે. દર્શક કાથરોટિયા મારો સગો સાળો, એમનો ફ્રેન્ડ છે મલ્હારભાઈ. તો જ્યારે રિલીઝ થવાનું હતું મૂવી પેલું છેલ્લો દિવસ, એના પ્રીમિયર માટે અહીંયા સુરત આવેલા, તો ત્યારે મારા ઘરે હતા. એટલે આઈ સ્ટીલ હેવ દેટ ફોટો, મેં અપલોડ કરેલો છે ફેસબુકમાં. બટ વેરી ગુડ પર્સન, લાઈક ડાઉન ટુ અર્થ. એ લોકો નાટક કરતા ત્યારે, ડ્રામા કરતા, હું જોવા જતો. સો ધ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઇન ગુજરાત ઇઝ ગુડ. છેલ્લો દિવસ આવ્યું પછી આમ આખું ચેન્જ થઈ ગયું, લોકોનો પર્સપેક્ટિવ ચેન્જ છે. અચ્છા, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવું, મતલબ ગુજરાતી એન્ટરટેનમેન્ટમાં કંઈક આવું મૂવી છે, કંઈક આવું, રાઈટ, કે આપણે 2 કલાક અચ્છા બેસી શકીએ, રાઈટ. પેલું નહીં તો એક્ઝેક્ટલી ખબર નહીં કેવું કરે મારે. તો પેલું ખેતરમાં ઉડતા હોય ને, Oh, that was એ જૂનું હતું. અત્યારે તો કેવું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા પિક્ચરો, આ પેલો 3 એક્કો ને એ બધા મૂવીના મેં જોયા. 3 એક્કો વેરી ગુડ મૂવી. પર્સપેક્ટિવ લાવે છે એ લોકો, સિનેમેટોગ્રાફી લાવે છે, સ્ક્રિપ્ટ રાઇટિંગ સારી કરે છે. પબ્લિક હજુ અવેર નથી થતું એવું નથી લાગતું? થશે ધીરે ધીરે, બીકોઝ જો કોઈ પણ ટ્રેન્ડને ચાલુ કરવા માટે ટાઈમ દેવો પડે. હવે તમે એમ વિચારો કે બોલિવૂડની જેમ અત્યારે જે સાઉથ ઇન્ડિયન મૂવીઝ છે એ ટાઈમ પર નહોતા ચાલતા, પણ અત્યારે કેવા ચાલે છે? બીકોઝ ધ થિંગ ઇઝ, એ લોકોએ ટાઈમ જેમ ગયો ને એમ એ લોકોએ અપગ્રેડ, એ લોકોની ફિલ્ડ કરીને એ લોકોએ અપગ્રેડ થવા, સ્ક્રિપ્ટ રાઇટિંગમાં, સિનેમેટોગ્રાફીમાં, વિડીયો લાઇનમાં, બધામાં. એમ ગુજરાતી પણ ઘણા બધા કલાકારો છે, ડાયરેક્ટરો, પ્રોડ્યુસરો. મને ખબર ત્યાં સુધી એ લોકો બહુ ટ્રાય કરે છે અને થઈ જશે. તો રિલીજિયસ ખરા? રિલિજિયસ સગવડિયો ધર્મ છે આપણો. ઘરની અંદર જે માને, જો મારા પપ્પા બ્રહ્મકુમારીમાં માને છે, મારી મમ્મી વૈષ્ણવ છે, મારી વાઈફ સ્વામિનારાયણ બેકગ્રાઉન્ડથી છે. એટલે વી હેવ અ લોટ ઓફ વેરાયટી ઓફ રિલિજન ઇન વન ફેમિલી. એટલે અમે બધા જ મંદિરમાં જઈએ. અમે સ્વામિનારાયણ મંદિરમાં પણ જઈએ, કૃષ્ણ ભગવાનના મંદિરમાં પણ જઈએ, હનુમાન દાદાના મંદિરમાં જઈએ, માતાજીના મંદિર, બધા જ મંદિર. ઇટ્સ નોટ લાઈક એક જ રિલિજન, એક જ. પર્સનલી જયદીપ શું માને? પર્સનલી જયદીપ શું માને? શેમાં માને? શું પર્સનલી એનું બિલીફ શું? સેલ્ફ. એટલે મારા પોતામાં જ. પ્રે કોને કરે? પ્રે મોમ ડેડ. બીકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે દે આર યોર ગોડ. મને એવું માનવું છે કે એ લોકો જે છે એ લોકોએ આપણને ક્રિએટ કરેલા છે, એટલે એ લોકોને આપણે, હું તો એવું માનું છું કે જે આપણને ક્રિએટ કરે એ આપણા ગોડ કહેવાય. પેલા અમને તો જોયા નથી. હા, એટલે ફીલ કરી શકીએ, પણ યુ કેન બધું થાય આપણાથી. પ્રેયર થાય, પૂજા થાય, ભજન થાય, બધું થાય, બટ ક્યાંય પણ થાય. હા, ડેરો આવી ગયા છે, ડેરો બાય 0.
Oh, that's lovely. પહેલી વાર આવ્યો છું હા. અહીંયા કોઈ દિવસ નથી આવ્યો. અરે બહુ મસ્ત મોર નામ બોર બહુ બધું હશે સાંભળેલું છે. મોર Wow. હશે જો પોઝિટિવ વાઇબ્સ હા ને એકદમ નેચરમાં એકદમ. કેટલા લોકો ડેરો ગયા છે કમેન્ટ ડેરો ડેરો પહેલી વાર આવ્યો. ચલો લેટ્સ ગો. લેટ્સ ગો બ્રો We'll continue somewhere else. તો કોલેજ લાઈફ કેવી હતી તમારી હેપનિંગ હતી, બહુ જ હેપનિંગ હતી. હા. મેં અહીંયાની એટલે ત્યારે કેવું હતું કે હું જ્યારે અહીંયા આવતો ને ત્યાંથી વેકેશન પીરિયડમાં ઇન્ડિયા આવતો તો અહીંયાના મારા ફ્રેન્ડ લોકો બધા એમ કે તે હું એન્જોય કર્યું લાઈફ કે અહીંયાની કોલેજ લાઈફ તો તે જોઈ જ નથી, કારણ કે લિટરલી હું 12th પાસ કરીને સીધો નીકળી ગયો હતો. હા તો એ લોકોનું કેવું એવું છે કે અહીંયાની કોલેજ લાઈફ રિયલ છે. હા મેં તો એક્સપિરિયન્સ કરી નથી એટલે મને કાંઈ આઈડિયા નથી, એટલે એક્સપિરિયન્સ કરો તો બટ મોકો મળે તો ડેફિનેટલી એકવાર નહીં? કેમ્પસને જોઈશ આ લોકો કેવી રીતે એન્જોય કરે છે લાઈફ. ત્યાં તો અલગ હોય, ત્યાં કેવું હોય કે બધાને પોતપોતાની ફિલ્ડમાં પોતપોતે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હોય એ લોકો રાઈટ કે ભાઈ એક સબ્જેક્ટ લીધું તો એમાં જ. અહીંયા કેવું ઓવરઓલ હોય, મેં એવું જાણ્યું છે કે અહીંયા તમને લોકોને સબ્જેક્ટ વધારે હોય, ઓકે ભણવાનું વધારે હોય. ત્યાં કેવું કે એકદમ તમને ચૂઝી બનાવે કે ભાઈ તમારે જો કદાચ ડિજિટલ માર્કેટિંગ કરવું છે તો ડિજિટલ માર્કેટિંગ જ, પછી એમાં તમારે અલગ અલગ જોનરે આવે કે ભાઈ સોશિયલ મીડિયા છે કે પછી તમારે માર્કેટિંગ એજન્સી છે એ રીતના. રાઈટ અને અહીંયા કેવું છે કે ડિજિટલ માર્કેટિંગની જોડે જોડે તમને બીજી બધી વસ્તુ ફોર ટાઈમ બિંગ કે ભાઈ અકાઉન્ટન્ટ છે, આ છે, તે છે, ફાઇનાન્સ છે, એ બધી વસ્તુ ત્યાં એવું નથી. ત્યાં રાઈટ પરફેક્ટલી એમ તમને જે તમારું મેઇન હોય એના ઉપર જ ફોકસ કરે વધારે. તમે કઈ કોલેજમાંથી કરી યુટીએસ Graduation તમારું? યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સિડની. અને સુરતમાં ક્યાંથી સુરતમાં વીટી ચોકસી. હા. સુરતમાં તો હું સ્કૂલમાં જ અચ્છા. હતો ખાલી 6 સ્ટાન્ડર્ડ સુધી, પછી 7 to 12 હોસ્ટેલમાં હતો વલ્લભ આશ્રમ હા કિલ્લા પાર્ટી, અચ્છા અને પછી ત્યાંથી ડાયરેક્ટ ઓસ્ટ્રેલિયા, અને પછી Nice. ઇન્ડિયા, અને અહીંયા આવીને પછી બોમ્બે એફએક્સ સ્કૂલ મુંબઈ, ત્યાં સિનેમેટોગ્રાફી ફોટોગ્રાફી ને એવું. ડિફરન્ટ લાઈફ. તો એજ્યુકેશન સિસ્ટમમાં તમને શું લાગે છે ફરક તો છે ઘણો બધો ત્યાંના માં ને અહીંયાનામાં બહુ. ત્યાં છે ને એટલો બધો લોડ નથી હોતો, એ લોકો બહુ સ્ટ્રેસ નથી આપતા. અચ્છા આઉટ ઓફ ઇન્ડિયામાં મેં મારા ભાણિયા લોકો લંડનમાં ભણે છે, એ લોકોને સ્ટ્રેસ નથી હોતો બહુ. એ લોકો તો સામેથી કે અમને સ્કૂલે જવું છે, શું વાત કરે એ લોકો વેઇટ કરે ક્યારે સ્કૂલ. અને એના છોકરાઓનું મેં જોયું છે સ્કૂલે જવાનું નામ આવે ને એટલે એ લોકો ડરે. તમારા લગ્ન કઈ એજમાં થયા તમારા એ થયા હતા હું 25 યર્સનો હતો ત્યારે, 25 2016માં લગ્ન થયા મારા. તો માઇન્ડસેટ તમારો શું હતો કે આવડું મોટું ડિસિઝન મેરેજનું? જો ખબર નહીં આ કેવું સાઉન્ડ થાય છે પણ હું મારા માટે પૂછું છું. અત્યારનું જે રીતનું ગ્રોથ છે છોકરાઓનો ને છોકરીઓને, એ લોકોને બધાને ડર છે એક કે ભાઈ મેરેજ કરી લો ને તો લાઈફ તમારી ફિક્સ થઈ જાય, તમારે એમાં રહેવાનું. છોકરાઓ થાય તો ભાઈ તમે છોકરાઓ પાછળ રહો, તમે તમારું કરિયર બનાવી ન શકો. ઘણા બધા લોકોની માન્યતા છે જે મેં સાંભળેલું છે. બટ ઇટ્સ નોટ લાઈક ધેટ, ઇટ્સ ડિફરન્ટ. તમે એક રીતે જોવા જાઓ ને તો જેટલા મેરિડ લોકો છે ને એમાંથી સર્વે કરો ને, અરેન્જ મેરેજ લો મેરેજ વોટ એવર, ઇટ ડઝન્ટ મેટર, મેરેજ કરેલા છોકરાઓ સેટ થાય છે વધારે સર્વે કરો ને તો. ઇટ્સ બિકોઝ કે તમને એવું પાત્ર મળે તો તમારે પાર્ટનર જે છે એ પાર્ટનર કેટલું સપોર્ટિવ છે, અને એ પાર્ટનર છે એ તમને કેટલું તમારામાં ઇન્વોલ્વ થાય છે કે તમને આગળ વધારવાની ટ્રાય કરે છે. હવે પાર્ટનર તમને એવું મળી જાય કે ભાઈ તમને મોજ શોખ કરાવે ને ખર્ચા કરાવે ને તમને બહાર જ રાખે ને તમને કમાવાનું કરિયર બનાવવાનું પેલું ના આપે, તો પછી તમારે જે ડર છે એ સાચો થઈ જાય. એટલે ઇટ્સ નોટ લાઈક ધેટ. જો તમે પોઝિટિવ રીતે લગ્ન કરો ને પોઝિટિવ વાઇબ્સ શેર કરો ને તમારા પેરેન્ટ્સ જે કે એ રીતના. અત્યારે કેવું છે કે અમારી કાસ્ટમાં એવું છે કે જ્યારે મેરેજ કરવાનો હોય ને ત્યારે છોકરીના મામા લોકોને પણ જોવે. છોકરીના મામા કયા ગામના છે, એ લોકો કયું બેકગ્રાઉન્ડથી આવે છે, એ લોકોનું. હમણાં ટૂંક સમય પહેલાં જ એક મેં સંજય રાવલ અને સૌજીભાઈ ધોળકિયાની એક સ્પીચ આવી રીતના આપણે બેઠા છીએ એવી રીતના બેઠા હતા ને એ વાતો કરતા હતા કે હમણાંનું જનરેશન જે છે ને એ નથી સમજતું કે પાર્ટનર કઈ રીતનું હોવું જોઈએ. પાર્ટનર ચેન્જ 5 મહિનામાં પાર્ટનર ચેન્જ વોટ એવર. હા, તમે છોકરાઓને જો છોકરીઓને જો, એટલે સત્યતા છે આ વસ્તુમાં. મેં સાંભળેલી છે એટલે મને આઈડિયા છે.
તમારા પેરેન્ટ્સ શું કહે છે તમને, તમારા વડીલો શું કહે છે, એ નથી કોઈ ઘણા લોકો જોતા. એ જોવું જોઈએ, અમુક હદ સુધી જોવું જોઈએ, પછી તમારું ડિસિઝન છે. ઇટ્સ 100%. યા તો તમને શું લાગે છે કે કમિટમેન્ટના ઇશ્યુઝ કેમ આટલા બધા વધી ગયા છે? કેમ લોકો એનાથી દૂર ભાગે છે? કન્ફ્યુઝ કમિટમેન્ટ છે લોકો, કન્ફ્યુઝ છે, બહુ જ કઈ વાત પર? કન્ફ્યુઝ. ક્વિક ડિસિઝન મેકિંગ કોઈ પણ વસ્તુમાં. તમે જો માઇન્ડસેટ અમુક છોકરાઓનું છોકરીઓનું માઇન્ડસેટ એવું હોય કે ભાઈ અત્યારે એ છોકરો કાંઈ કરતો નથી, એને કમાણી નથી, હું આની સાથે લગ્ન કરીશ તો એ શું કરશે. હા હા. ક્વિક ડિસિઝન એમ. પૈસાવાળા હોય તો આ તો પૈસાવાળો છે, આને કાંઈ વાંધો નથી, ચલો આની હારે લગ્ન કરી લઈએ. પછી આગળ જઈને એ જ પ્રોબ્લેમ, પૈસા જ પ્રોબ્લેમ કરે. એટલે કોમન સેન્સ. મટીરિયલ વસ્તુ ઉપર વધારે યા ફ્યુચરિસ્ટિક નથી જોતા. જે ક્વિક ડિસિઝન મેકિંગ હોય ને એના લીધે પ્રોબ્લેમ થાય છે. રાઈટ. It should be not that prompt. It should be time consuming. It should be, understanding between each other. Unconditional. જ્યારે તમારામાં સ્વાર્થ ન હોય ને સામે કોઈ વસ્તુનો, ત્યારે એ વસ્તુ સારી થાય. તમે અત્યારે તમારી જે એજ છે, Yes. જ્યારે તમે 20s માં હતા તમારા, Yeah. રાઈટ, તો ત્યારે વોટ વોઝ લવ ફોર યુ એન્ડ રાઈટ નાઉ વોટ ઇઝ લવ ફોર યુ? કોઈ ડિફરન્સ છે બહુ કે? મોટો ડિફરન્સ છે. હા. આઈ વુડ ડેફિનેટલી સે દેટ 20s લવ શું હતું ને એ મને આઈડિયા નહોતી. બધી જ વસ્તુ લવ એટલે આપણે અફેક્શન થઈ જતું. બિકોઝ મારું માઇન્ડસેટ કેવું છે કે જેટલા લોકો મળે ને એની સાથે હું ટ્રસ્ટ બહુ જલ્દી લઈ લેતો કે ભાઈ ટ્રસ્ટ બેસી જતું મને કે એ જે હશે એ બરાબર જ હશે, બિકોઝ આપણે એવા હતા. રાઈટ. અને અત્યારે એ ટાઈમ ચેન્જ થઈ ગયો છે. અત્યારે લવ ઇઝ સમથિંગ વિચ ઇઝ લોયલ. લવ ઇઝ સમથિંગ વિચ ઇઝ કનેક્ટેડ ટુ યુ ફ્રોમ નાવ ટિલ ધ એન્ડ. કે તમારી સાથે છે, રહેશે અને એન્ડ સુધી ખેંચશે. અત્યારે વોટ ઇઝ લવ? લવ ઇઝ, એઝ આઈ સેડ, લોયલ્ટી. લવ ઇઝ ફ્રેન્ડશિપ, અનકન્ડિશનલ સપોર્ટ ફોર ઈચ અધર, રાઈટ. અને કોઈ જાતનું સેલ્ફિશનેસ નહીં. દેટ્સ લવ. હવે આપણે આને 4 લેયરમાં ડિવાઈડ કરીએ. જ્યારે તમે સિંગલ હતા, યા. પછી મેરેજ થયા, એના પછી તમારા 2 કિડ્સ છે, Yeah. રાઈટ. તો એમાં એ બધા સ્ટેજીસમાં કોઈ ચેન્જીસ આવ્યા? ચેન્જીસ Love ની- મેચ્યોરિટી થોડીક હા. વધી ગઈ છે. બિકોઝ પહેલાં તો શું હતું કે ડિસિઝન ગમે ત્યારે ગમે તે વસ્તુ લઈ લેતા. રાઈટ. કાંઈ કોઈને આગળ પાછળ પૂછવાનું ન હોય, કાંઈ નહીં, કંઈ જોવાનું ન હોય, કંઈ કહેવાનું ન હોય. અત્યારે Right. કેવું છે કે બધી વસ્તુ જોવાની હોય કે ભાઈ ફાઇનાન્સ હેન્ડલ કરવાનું, બેલેન્સ લાઈફ રાખવાની, Yeah. કામ કેવી રીતે ક્યાં કરો છો, કેટલા લોકોને મળો છો. સો દેટ્સ કાઇન્ડ ઓફ લેયર્સ દેટ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ. તો અત્યારે તમે કરિયરના કયા ફેઝમાં આવ્યો? તમને શું લાગે છે? અત્યારે જો એક છે ને બહુ મસ્ત એક ફાઇટર છે, મેકગ્રેગર કરીને છે, તમને ખબર MMA નો ફાઇટર છે. એણે એમ કીધું હતું ફ્રોમ નથિંગ ટુ સમથિંગ ટુ એવરીથિંગ. પહેલાં તમારી પાસે નથિંગ હોય, કાંઈ નથી, રાઈટ. એમાંથી તમારી પાસે સમથિંગ આવે, હા. સમથિંગથી પછી એવરીથિંગે જાઓ તમે. એ સ્ટેજ પર છું કે ફ્રોમ નથિંગ ટુ સમથિંગ આવી ગયું છે. રાઈટ. સમથિંગ ટુ એવરીથિંગ આઈ ડોન્ટ નો ક્યારે આવશે. ટ્રાઈંગ માય બેસ્ટ ટુ અચીવ એવરીથિંગ દેટ આઈ વોન્ટેડ. અત્યારે શું ચેન્જ કરો છો લાઈફમાં? લાઈફમાં ઓલમોસ્ટ કોઈ તમારા વ્યુઅર્સ જો તો એમ વિચારે ને કે આની પાસે બધું જ જ છે. યા આઈ ડોન્ટ હેવ એવરીથિંગ. યસ. તો I તમે still શું want- ચેન્જ કરો છો? વોટ ડુ વોન્ટ? આઈ વોન્ટ માય કિડ્સ. અત્યારે તો જો રિસ્પોન્સિબિલિટી હોય, આઈ વોન્ટ માય કિડ્સ ટુ મેક માય ફેમિલી પ્રાઉડ. રાઈટ. બટ હું ત્યારે ખુશ થઈ જઈશ વધારે પડતો. આઈ વિલ અચીવ એવરીથિંગ વેન માય કિડ્સ વિલ બી લાઈક ઓન ધ લેવલ દેટ આઈ વોન્ટ ધેમ ટુ બી. મારે ઘણી બધી અચીવમેન્ટ કરવી છે હજી લાઈફમાં. આઈ હેવ બીન વોન્ટિંગ માય સેલ્ફ ટુ, એટલે મેં મારા પપ્પાને એક ટાર્ગેટ આવેલો છે કે હું તમને ક્રોસ કરીશ એક દિવસ. નાઇસ. પપ્પા જેટલું તો આપણે ન કરી શકીએ, બિકોઝ એ લોકોએ એની લાઈફમાં સ્ટ્રગલ જેટલું કરેલું છે. ધે મેડ અસ રાઈટ. વોટ વી આર રાઇટ નાઉ. તો બટ મેં એવું કીધું છે કે એક દિવસ હું તમને ક્રોસ કરીશ. હવે અત્યારે તમે પેરેન્ટ બની ગયા, ફાધર છો, રાઈટ. યસ. તો જ્યારે તમે નાના હતા યા. ત્યારે તમે તમારા પપ્પાનો પર્સપેક્ટિવ તમે વિચારતા કે હા. આ વાત છે પપ્પા, કે આમ જ છે કે તેમ છે, પોઝિટિવ નેગેટિવ બધા બધા રાઈટ રાઈટ. રાઈટ. તો અત્યારે કંઈ પોતે ચેન્જ જોવો છો એઝ અ ફાધર? અરે સો મચ. શું? પહેલાં પપ્પા છે ને બધી વસ્તુમાં આપણને
એક જાતનું પેલું આપતા સજેશન કે શું કહેવાય લેસન આપતા Right. કે લાઈફમાં આમ કરવાનું આ કરવાનું આવી રીતના થવું જોઈએ આ વસ્તુમાં ધ્યાન રાખવાનું 100%. અત્યારે પપ્પા સપોર્ટ આપે છે Right. કે જે કરે છે ને એ બરાબર છે થોડુંક ધ્યાન રાખજે ઓકે છે પણ આમાં આ વસ્તુ કરે તો વધારે પહેલાં ઓર્ડર આવતા અત્યારે ઓર્ડર નથી આવતા અત્યારે સપોર્ટ આવે છે દેટ્સ ધ ડિફરન્સ તો એઝ અ ફાધર હવે તમે તમારા કિડ્સને કઈ રીતે એમને ગ્રો થતા જોવા માંગો? જો જે મેં મિસ્ટેક કરી છે ને એ મિસ્ટેક એમને નથી થવા દેવી આઈ વેસ્ટેડ અ લોટ ઓફ ટાઈમ ડ્યુરિંગ માય ટીનેજ ઓકે ઇયર્સ ઓકે એટલે મને એવું લાગે છે કે મેં મોજ શોખ કરવામાં જલસા જે કરવા જોઈએ એવું નથી ના કરવા જોઈએ બટ વધારે કર્યા છે ભણવામાં ઓછું ધ્યાન દીધું જલસા કરવામાં વધારે ધ્યાન દીધું અને હું મારા કિડ્સને એટલું ધ્યાન રાખીશ કે આઈ હોપ થાય એવું એ લોકોને ટાઈમ વેસ્ટ નહીં કરવા દઉં જો જલસા કરવાના ટાઈમે જલસા કરી લેવાના પણ એની સામે સામે તમારે તમારું ફ્યુચર કઈ રીતના બનાવવું છે કોઈ પણ વસ્તુમાં ધારો કે એને જોબ કરવી છે કે બિઝનેસ કરવો છે કે વોટેવર તો એના માટે હું એને એટલો સપોર્ટ કરીશ કે ભાઈ તમે ધ્યાન આમાં થોડુંક વધારે આપો ટાઈમ એ લોકોની સાથે વધારે સ્પેન્ડ કરીશ અત્યારના જનરેશનના મમ્મી પપ્પા ટાઈમ દઈ નથી શકતા જે હું ખુદ અનુભવ કરું છું હું જ્યારે બહાર હોઉં ત્યારે હું ટાઈમ નથી દઈ શકતો એટલો બધો પણ એ ક્યાંક મિસ થાય એ મિસ ના થાય એના માટે હું પ્રયત્ન કરું છું કે ગુડ ટાઈમ એન્ડ ગુડ વેલ્યુ એન્ડ એવરીથિંગ જે મેં નથી મારથી ભૂલ થઈ છે એ ના કરે રાઈટ. તો તમે અને તમારા વાઈફ યા એક રીતે તો કોલેબ જ છે ને, કોલેબમાં જ યસ ગ્રો કરવાના છે બે Exactly, yes. ચિલ્ડ્રન્સના, રાઈટ? તો એ કઈ રીતે વર્ક થાય છે? ક્યાંય એગ્રીમેન્ટ થાય, ક્યાંય ડિસએગ્રીમેન્ટ થાય? ના. ક્યાંક તો થતું હશે ને કંઈક? જો ટચ વુડ ફોર ટીલ ના હોય અમારે અત્યાર સુધી એવું કોઈ બનાવ નથી બન્યો કે અમારે કઈ વાતમાં ફાઇટ થાય કે ફોર એક્ઝામ્પલ અમે કંઈક બ્લોગ બનાવતો હોઈએ કે આ વસ્તુ કરાય આ વસ્તુ ન કરાય મ્યુચ્યુઅલ હા. ઇટ્સ જસ્ટ ફ્લોઈંગ Understand. નેચરલી અન્ડરસ્ટેન્ડિંગ કે Nice. ભાઈ થાય છે કરીએ છે એન્જોય આવે છે બધાને મજા આવે છે એન્જોય કરીએ ઇટ્સ હેપનિંગ લાઈક દેટ નાઇસ. સો યુ નો ફોર મી રિયલી મેં પોતાની જાતને બહુ લકી માનું છું કે આ રીતની વાઈફ મને મળી છે નાઇસ. કે મને બધી વસ્તુમાં સપોર્ટ કરે છે ઇવન ઇફ આઈ ગો ફોર 1 month કોઈ ટ્રીપ માટે કે ભાઈ હું હમણાં 1 month યુએસ હતો અચ્છા. તમે ત્યાં તમારું કરો એન્જોય કરો તમે કામ કરો તમને જે મજા આવે તે કરો હું અહીંયા હાચવી લઈશ અહીંયા બધું હેન્ડલ થઈ જશે સો શી હેન્ડલ્સ ફેમિલી શી હેન્ડલ્સ વ્લોગિંગ શી હેન્ડલ્સ એવરીથિંગ ફૂડ એન્ડ કિડ્સ એન્ડ એવરીથિંગ ઓલરાઉન્ડર મેં જેમ કીધું એમ પાર્ટનર એવું સિલેક્ટ કરો ઇટ્સ નોટ ઓન યુ તમારા હાથમાં નથી કે તમે આ પાર્ટનર કેવું સિલેક્ટ કરો છો બટ સિલેક્ટ કર્યા પછી જે પ્રોસેસ છે એ પ્રોસેસ એ રીતનો હોવો જોઈએ કે ઇટ શુડ બી સમાજ જ્યારે જોવે ત્યારે એને લાગવું જોઈએ કે ભાઈ દે આર ગોઈંગ ઓન અ ગુડ ટ્રેક એક્ઝામ્પલ બનવા જોઈએ તમારું એક્ઝામ્પલ કોઈ આપવું જોઈએ તો લોકો તમારા વ્લોગ્સ જોવે જ છે, Yeah. રાઈટ? તમે ફેમિલી કન્ટેન્ટ ક્રિએટ કરો છો, પણ હુ ઇઝ રિયલ જયદીપ? રિયલ જયદીપ કેમેરા, બધા ઓફ કેમેરા. ઓફ કેમેરા તો મારા ફ્રેન્ડ લોકોને ખબર છે હું Right. શું છું ધ રિયાલિટી ઇઝ કે ઓફ કેમેરામાં જે વસ્તુ અમે લોકો કરીએ છીએ ને જે થાય છે ને એ વસ્તુ અમે શેર ન કરી શકીએ બિકોઝ ઇટ્સ ઓન યુ નો યુ હેવ ટુ એઝ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એઝ અ સોશિયલ મીડિયા બ્લોગર ઓર ટ્રાવેલ એન્થુઝિયાસ્ટ ઓર યુ કાન્ટ શેર સ્ટફ દેટ ઇઝ નોટ Right. રિલેટેડ તમે લોકો બધી વસ્તુ શેર ના કરી You શકો have to બધાનું draw બધું line. હોય યા અરે સો એક લાઈન હોય જે ફ્રેન્ડ લોકો સાથે હોય હવે હું સુરતનો છું ઓબ્વિયસલી હું ગાળો બોલતો હોઈશ હા, વી કાન્ટ શેર કે કેમેરાની સામે હું ન બોલી શકું ગાળો ઓબ્વિયસલી, રાઈટ. ગ્રુપ સર્કલમાં ફ્રેન્ડ સર્કલમાં જ્યારે છોકરાઓ જોડે હોય એન્જોય કરતા હોય આપણે ફ્લોમાં બધું કોઈ ટેન્શન નહીં કુલ સ્ટફ યસ. કારણ કે તમારે તો એજ 25-26 છે મારે 34 અત્યારે 34 ક્રોસ કરીશું આઈ હેવ સીન 3 જનરેશન્સ ઇન માય લાઈફ મારા મમ્મી પપ્પાની જનરેશન મેં જોઈ લીધી એ લોકોનું સ્ટ્રગલ જોઈ લીધું એ લોકો કેવી રીતના વી યુઝ ટુ લીવ ઇન અ વેરી સ્મોલ બહુ નાનું ઘર હતું અમારું સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં રહેતા અમે લોકો ત્યાંથી અત્યાર સુધી મેં સ્ટેપ્સ એટલા બધા જોઈ લીધા છે ને આઈ નો એવરીથિંગ આઈ હેવ એક્સપિરિયન્સડ એવરીથિંગ રાઈટ. એટલે આઈ કેન લાઈક છાતી ઠોકીને કહી શકું તમને કે બધું જ કરેલું છે બધી જ વસ્તુ થઈ ગયેલી છે લાઈફમાં કંઈ બાકી નથી એકલા બેસો છો કોઈ દિવસ? ઘણી વાર કોઈ દિવસ નહીં ઘણી વાર મારા શું ઘરનો વિચાર? હિંચકો છે હા હા, વ્લોગમાં બધાએ જોયો હશે રાઈટ. અમુક ટાઈમ એવો આવે મને એમ થાય કે ભાઈ ક્રિએટિવ બ્લોગ છે કે વોટેવર આપણને નથી મજા ગમતું નથી કઈ વ્લોગમાં હું બોલું હું કરું કેવી રીતના કરું બેસું વિચારું શાંતિથી જોઉં બધું વરસાદ પડતો હોય તો વરસાદ એન્જોય કરવાનો હા હા, ચા પીવાની કોફી પીવાની નાઇસ. નેચર સાથે કેવું રિલેશન તમારું?
આઈ યુઝ ટુ બી અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, હા કનેક્ટેડ અ લોટ. નાઇસ. પહેલાં અમે લોકો જતા વેળાવદર બ્લેક બક સેન્ચુરી, તમને ખબર હોય તો હમ. ત્યાં ફોટા પાડવા જતા. પછી અહીંયા આપણે આ સાયલેન્ટ રોડ ઉપર તમને ખબર હોય તો એક છે બર્ડ સેન્ચુરી, ડુમસ રોડ, ડુમસને વચ્ચે એક સાયલેન્ટ ઝોન પાછા. સાયલેન્ટ ઝોન પાસે ત્યાં જતા. હા. સો આઈ લવ નેચર. મને બધે આમ પપ્પાની વાડી છે ત્યાં અમે લોકો જઈએ, ત્યાં એન્જોય ફૂલ એકદમ ચીલ મારીએ. તમારું રિલેશન તમારી વાઈફ સાથે કેવું? ઓફ કેમેરા તમે શું કન્વર્સેશન કરો? ઓફ કેમેરા અમારે બસ એઝ અ એઝ યોર લાઈફ પાર્ટનર. લાઈફ પાર્ટનર વી એની ટોક સાથે. અબાઉટ ફ્યુચર અલોટ, કે છોકરાઓ છે તો છોકરાઓને કઈ રીતના આપણે મોટા ગ્રો કરવા. કરશું, મમ્મી પપ્પાની સાથે આપણે કેવી રીતના અત્યારે બોન્ડ છે એ રીતના જળવાઈ રહે, રાઈટ. કે પછી હેલ્ધી લાઈફ કેવી રીતના આપણે રાખીએ. કારણ કે અત્યારે જો ને તમે 35 થી 40 વર્ષના લોકોને હાર્ટ એટેક આવી જાય. મને વચ્ચે ઘણી વાર 1-2 વાર તાવ આવી ગયો, 1-2 વાર બોડી એક થાય, આ તે થાય. આ કોવિડ પછીની જ વાત છે. સો વી ટોક અ લોટ અબાઉટ ધેટ સ્ટફ, કે હેલ્થ કેવી રીતના આપણે મેન્ટેન કરીએ, જે Healthy હાર્ડ છે, lifestyle એ maintain બહુ કરો. હાર્ડ છે. હા. બિકોઝ અત્યારે ખોરાક એવો છે, બધી જગ્યાએ તમે જાઓ મિક્સ એટલું બધું ફ્રૂટ છે, આ છે, તે છે 100%. બધી. સો વી ટ્રાય ટુ ઈટ અ લોટ ઓફ ફૂડ વિચ આર ઓર્ગેનિક. અમારું પોતાનું ફાર્મ છે ને, અમે જ્યાં વાવેલું હોય ને એ જ વધારે આવતું હોય ને ખાતા હોય ને એ રીતે. નાઇસ. તો હવે તમે ફેમિલીમાં સાથે જો, તમારા 2 કિડ્સ અને એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે એનું રિલેશન, બહુ મસ્ત, બહુ જ મસ્ત. અને તમારા ગ્રાન્ડ પેરેન્ટ, હવે એ કોઈએ જોયું નથી. એનાથી Right. જોયું. યસ. તો એના વિશે તમે કંઈ, જો મારે એમાં તમે શું બે કોમન set. શું છે એ સેમ કોમન રિલેશન? આઈ વુડ સે દેટ, જો મારા પપ્પાના મમ્મી પપ્પા છે ને એ લોકો તો હા. નથી રહ્યા હવે. Right. સો મારા પપ્પાના પપ્પા એ 6 વર્ષના હતા ને ત્યારે ઓફ થઈ ગયા હતા. Okay. મારા પપ્પા 6 વર્ષના હતા ત્યારે Okay. એમના પપ્પા ઓફ થઈ ગયા હતા. ઓકે. તો માય ડેડ ઓલવેઝ ટેલ્સ મી દેટ સ્ટોરી, કે હું સેલ્ફ મેડ મેન છું. આહા. સો ઇટ્સ હાર્ડ ફોર મી ટુ કોપ અપ વિથ દેટ થિંગ. બટ આપણે જોયું નથી એટલે આપણે એક્સપિરિયન્સ નથી કર્યો. હા, રાઈટ. બટ મારા મમ્મીના પપ્પા ને મમ્મી છે એમની સાથે મેં ટાઈમ સ્પેન્ડ કરેલો છે. તમારા નાના નાની તો હજી નથી, નાની ઓફ થઈ ગયા, 2 Okay. વર્ષ, 1.5-2 વર્ષ જેવું થયું. બટ Okay. મારા નાના જે છે, હી ઇઝ જેમ ઓફ અ પર્સન. એટલે એમણે બહુ બધી વસ્તુ અમને શીખવાડી છે લાઈફમાં, કે તમે લોકો આજે તમે કીધું પોઝિટિવ વાઇબ્સ, રાઈટ. ગમે તે કરો પોઝિટિવ, રાઈટ. જલસા કરો, એન્જોય કરો, સારા લોકોને મળો, સારી વાતો કરો. ઇટ્સ લાઈફ. એટલે મારા બંને સાઈડના જે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એમની સાથે સિમિલારિટી એ છે કે એ લોકો ઓલ્ડ ફેશનવાળા છે, પણ ઓલ્ડ યેટ અત્યારના જનરેશનમાં મેચ થાય Accept કરી લીધું. એવા છે. Right. યા રાઈટ. એટલે મારા બાપુજી, અમે લોકો બાપુજી કે મારા મમ્મી મારા પપ્પાને, એ બાપુજી ઓલવેઝ કહે કે ભાઈ તમે જે અત્યારે કરો છો એ બહુ મસ્ત કરો છો. આપણા વિડીયો, મારા વ્લોગ રોજ જોવે. રાઈટ. એમ કે અમે તો વિચાર્યું નહોતું કે આવું થાય એમ. આહા. એટલે મને ક્યારેક લે તારા વ્લોગમાં, મને એટલે હું ઘણી વાર મારા બાપુજીને લાવ્યો છું વ્લોગમાં, એની જૂની સ્ટોરીઓ બધી શેર કરેલી છે. નાઇસ. ઇટ્સ લાઈક દેટ, ઇટ્સ ડિફરન્ટ વાઇબ. મને પહેલાં એવું હતું કે, અઝ્યુમ કરું ને હવે તમને મળવાનો છું તો તમે કેવી પર્સનાલિટી હશે, કેવી રીતે વિચારતા હશે, રાઈટ, કેમ કે તમારી Yeah. સાથે વાત કરવાની. તો મને એવું હતું કે મેં તમને હંમેશા સ્માઇલ કરતા જ જોયા છે. યા ડેફિનેટલી, Right. ઓલવેઝ. તમારું અપબ્રિંગિંગથી લઈને અત્યાર સુધી તમે જે શેર કર્યું એના આધારે મને એ ખબર પડી કે ઇનસાઇડથી પણ તમે આવા જ છો. યા You are- ઓલવેઝ ઓપન ટુ એવરીથિંગ યસ. પોઝિટિવ. પોઝિટિવ. તમે આટલું વર્ક કરો છો, મતલબ અલગ અલગ વસ્તુ જ છે ને. Yeah. વ્લોગિંગ થઈ ગયું, સિનેમેટોગ્રાફી થઈ ગઈ, તમારું વેડિંગ, પછી તમારું પર્સનલ સોશિયલ મીડિયા, પછી તમારા બંને કિડ્સનું. યસ. તો કઈ રીતે મેનેજ કરો છો? સોશિયલ મીડિયામાં કેવું છે, જેટલું એડ કરો ને એટલું ઓછું પડે. સોશિયલ મીડિયાથી કંઈ મેન્ટલ હેલ્થમાં કે કોઈ અફેક્ટ થાય છે, કે કંઈ ચેન્જ આવે છે કે નહીં? નહીં, અત્યાર સુધી તો મને નથી આવ્યો. બટ સમટાઈમ્સ તમે મને પૂછેલું કે નેગેટિવ કંઈક, ક્યારેક નેગેટિવ આવે કમેન્ટ્સ કોઈના. રાઈટ. જો દુનિયામાં 2 ટાઈપના લોકો હોય, જે લોકો કોઈ સારું જોઈ ન શકે કોઈનું, અમુક વાર એવું હોય, અને અમુક લોકો સપોર્ટ કરે તમને. રાઈટ. જે સારું ન જોઈ શકતા હોય ને એ લોકો જોઈ તો ન શકે પણ એ કન્વે કરે તમને કમેન્ટ દ્વારા. એટલે ત્યારે મને ક્યારેક પેલું થાય કે ભાઈ આટલું હેટ કેમ? અમારા તરફથી તો કોઈ દિવસ કોઈને એટલું હેટ જાતું નથી, રાઈટ. તો આ લોકોથી કેમ? એટલે ઘણી બહુ ઓછું આવે. 100%માંથી 90% પોઝિટિવ હોય, 10% કે 5% ક્યારેક નેગેટિવ હોય. બટ એ નેગેટિવ ઇમ્પેક્ટ કરે ક્યારેક મેન્ટલી, બટ એ ક્ષણિક હોય. પોઝિટિવ જોવો છો કે પછી પોઝિટિવ રીતે નથી આવી થવા દેતા? પોઝિટિવને હું ઓલવેઝ એઝ અ, શું કહું કે તમને એક્ઝામ્પલ લઉં પોઝિટિવ,
કે ભાઈ આ વસ્તુ પોઝિટિવ મારી પાસે આવી છે તો એમાંથી હું કન્ટેન્ટ ક્રિએટ કરું. તો એમાં પોઝિટિવ વેમાં કંટોલાની સબ્જી બનાવી, તમે જે વ્લોગ જોયો એમાં કીધું રાઈટ. તો કમેન્ટ આવ્યો કે ભાઈ તમે આ વખતે કંટોલાની સબ્જી બનાવી, એમાં તમે મ્યુઝિક જ કેમ મૂક્યું, બોલ્યા કેમ નહીં, એટલે હવે બીરોલ મૂક્યો તો અચ્છા, આઈ okay. થોટ કે થોડું ક્રિએટિવ કરું એમ. હા, તો ઇટ્સ લાઈક દેટ કે નેક્સ્ટ ટાઈમ હવે બનાવું તો એ રીતના સજેશન સારા આવે પોઝિટિવ વેમાં. ઘણી બધી વાર ઘરની અંદર એ ઘણા લોકો કે તમે બિલ્લીનું ટ્રી છે તો એને પૂજવાનું રાખો, પોઝિટિવ સારા સારા પોઈન્ટ લો અને સારા સારા પોઈન્ટને તો જયદીપ પ્રેક્ટિકલ પર્સન છે કે ઇમોશનલ પર્સન પ્રેક્ટિકલ, ડિસિઝન મેકિંગમાં? ઓલવેઝ પ્રેક્ટિકલ. હું સેલ્ફિશ છું બહુ જ. નાઇસ. ઘણા લોકોને નહીં ખબર હોય અને ઘણા લોકોને જેને અનુભવ થઈ ગયો છે એને ખબર હશે હું બહુ સેલ્ફિશ છું. મારી પોઝિટિવ વે. પોઝિટિવ વેમાં મારા માટે, કારણ કે જો કેવું છે હવે કોઈ પણ વ્યક્તિ તમને મળે, કોઈ પણ વ્યક્તિ તમારી લાઈફમાં આવે, ઇટ્સ ઓલવેઝ વિન વિન થાય ને તો જ મજા આવે. એક પ્રેક્ટિકલ વાત છે. તો પહેલાં હું એ વિચારું કે એમાંથી મને કેટલું મળે છે ને એને કેટલું મળે છે. ઇટ્સ ઓલવેઝ લાઈક દેટ. પહેલાં હું આવો નહોતો. ટાઈમ જેમ ગયો એવી રીતના અનુભવ થતો ગયો ને એ રીતના ખબર પડતી ગઈ. ઇનપુટ આઉટપુટ મેટર્સ અ લોટ. લાઈફમાં કોઈ રિગ્રેટ ખરા? મેં છે ને 2011માં યુટ્યુબની ચેનલ ચાલુ કરી હતી, પછી વચ્ચે ડ્રોપ કરી દીધી હતી બિકોઝ ઓફ સ્ટડીઝ એન્ડ એવરીથિંગ. મને અત્યારે રિગ્રેટ એ છે કે જો ત્યારે મેં આ વસ્તુ કન્ટિન્યુ રાખી હોત તો અત્યારે હું જે આ પર્સન છું એ ન હોત, ડિફરન્ટ હોત. આઈ વુડ હેવ બીન ટુ અનધર લેવલ. એ રિગ્રેટ પહેલો. બીજો કે મારા પપ્પાને મને વકીલ બનાવવો હતો ઓકે. પણ હું બન્યો નથી, એ એક રિગ્રેટ છે. બટ એક રીતે અલગ વસ્તુ છે કે ભાઈ હું જે બન્યો છું અત્યારે એઝ અ વ્લોગર, સિનેમેટોગ્રાફર, ફરું છું, બધાને મળું છું, ઓડિયન્સને ગમે છે, દેટ્સ અ ગુડ પાર્ટ. બટ રિગ્રેટ એ છે કે ઈચ્છા હતી એ પૂરી નથી થઈ. મેં છે ને જો એઝ આઈ ટોલ્ડ અર્લિયર કે બહુ ગરીબાઈ જોઈ છે અમે. ગરીબાઈ એટલે ઇન ધ સેન્સ કે લોઅર મિડલ ક્લાસ. લોઅર મિડલ ક્લાસમાંથી અપર મિડલ ક્લાસમાં, અને અત્યારે થોડુંક અપર મિડલ ક્લાસથી પણ થોડુંક ઉપરનું જે લાઈફ છે એ આખી, ત્યારે મેં ખાલી લોઅર મિડલ ક્લાસ જ એક્સપ્લોર કરેલો અમારી લાઈફને. ત્યારે અમે લોકો ફ્લેટમાં રહેતા હતા અને પછી હું ઓસ્ટ્રેલિયા ગયો. એટલે કેવું હતું કે હોસ્ટેલમાં હતો હું પહેલાં તો. હોસ્ટેલની અંદર અમારે બધું જાતે જ કરવાનું હતું. બટ જ્યારે હું ત્યાં પહોંચ્યો ઓસ્ટ્રેલિયા, જ્યાં તમે કહો એક્સપિરિયન્સ શું કર્યો, તો પહેલાં તો જમવાનું બનાવતા આવડતું નહોતું, કપડાં ધોતા આવડતા નહોતા, પછી કમ્ફર્ટની એકદમ અલગ જ ઝોન આવી ગયો હતો. તો એ બધી વસ્તુ લખેલી મને મળી ગયા એવા લોકો કે એ બધું મને એ લોકોએ ગાઈડ કરી સારી રીતે કે ભાઈ આવી રીતના થાય, આમ કરવાનું. પછી ધીરે ધીરે કરતાં કરતાં આપણે જાતે એક્સપ્લોર કરી અમુક વસ્તુ. પાછળ નહીં પડવાનું લાઈફમાં. કોઈ દિવસ ગમે તમને સિનેરિયો આવે ને, હવે હું એરપોર્ટ ઉપર લેન્ડ થયો તો મને કોઈ લેવા ન આવે તો હું એમ ન વિચારું કે ભાઈ મને કેમ લેવા નથી આવ્યો, હવે હું શું કરું, હું કેવી રીતના આ અપ્રોચ કરું. સો ઇટ્સ લાઈક દેટ કે ભાઈ આપણી કેપેસિટી પ્રમાણે આપણને જે ખબર છે એ પ્રમાણે આપણે આગળ ધીરે ધીરે વધવાનું. વોટ ઇઝ યોર બિગેસ્ટ ફિયર? બિગેસ્ટ ફિયર ટુ લૂઝ એવરીથિંગ દેટ આઈ હેવ અચીવ્ડ ટિલ ડેટ. આઈ ડોન્ટ નો હાઉ, બટ લૂઝ, જો કદાચ મારાથી કદાચ ભૂલે ચૂકે કોઈ વસ્તુ મારાથી મિસપ્લેસ થાય કે વોટ એવર, મારી લાઈફમાં અમુક જે જર્ની જઈ રહી છે એમાંથી કંઈક આડા રસ્તે જતું રહેવાય, એ ફિયર છે. પણ તમે દિવાળી આસપાસ જીમ જોઈન કરો છો ને? કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડશે એવું લાગે છે. કમિટમેન્ટ લઉં છું. કમિટમેન્ટ, યસ, યુ નેવર નો. કે પછી અર્બન વોઇસીસ ના જીમ ચાલુ થાય પછી? ઓહ ધેટ્સ, તો હું લાઈફ ટાઈમ મેમ્બર બની જાઉં ને. અરે કેમ નહીં બ્રો, અત્યારથી જ આપી દો. ઇફ ધેટ હેપન્સ આવી જઈશ એની ટાઈમ. બિકોઝ છે એક એમ, તમે કીધું ને એમ, તમારે હજી શું અચીવ કરવું છે એમાંનું એક છે કે ભાઈ પાછું મારે જે બોડી મારું હતું ને 24-23ની એજમાં, એવું મારે બોડી પાછું બનાવવું છે હોપફુલી. એટલે એનર્જી રહેશે તો આઈ કેન ફીલ કે બોડી ઇઝ ચેન્જિંગ. ઘણા બધા લોકોને ફીલ નથી થતું, બટ આઈ કેન લિટરલી ફીલ કે 34 વર્ષની ઉંમરે આઈ કેન ફીલ કે હું 20 વર્ષે હતો ને એવો નથી અત્યારે. 20-24 વર્ષે જે મારું બોડી કામ કરતું હતું, જે રીતના દોડતા, જે રીતના એન્જોય કરતા, યુ કાન્ટ ડુ ઇટ એની મોર. માઇન્ડસેટ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય? વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ પણ વસ્તુ પર કામ કરો છો, એને હેબિટ બનાવો, એને તમારા માઇન્ડમાં લાવો, બેલેન્સ રાખો, તમારું સ્ટ્રેટ વિઝન રાખો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ યુ ડોન્ટ ડુ દેટ તમે ક્યાંય પહોંચી ન શકો. તમે કીધું રિગ્રેટ, એમાં તો એક રિગ્રેટ છે કે હું મારી લાઈફમાં ગોલ જ નહોતો બનાવી શકતો કોઈ વસ્તુનો, કે મારે હું ક્યાં જાઉં છું. મને ખબર જ નહોતી કે મારી લાઈન ક્યાં છે. આ લાઈનમાં હું કેવી રીતે આવ્યો, ગોડ્સ ગ્રેસ. બટ માઇન્ડસેટ કે ભાઈ જે કરું છું એ એકદમ ફોકસ્ડ
રાઈટ એકદમ દિલથી ને આમાં જ રહેવાનું છે ને રચું પચું રહેવાનું, કામ કરવાનું, એન્જોય કરવાનું. નાઇસ. સો દેટ્સ ધ માઇન્ડસેટ ધેટ યુ નીડ ટુ અચીવ ગોલ્સ. એકદમ સ્ટ્રેટ. આજુબાજુનું ડિસ્ટ્રેક્શન, આજુબાજુનું નોઇસ, ડોન્ટ લુક એટ ઇટ, નાઇસ. ઇગ્નોર ઇટ. ધેટ્સ ધ માઇન્ડસેટ. તો યંગ જનરેશન જે છે જેન ઝી, જેન ઝી. યસ, તો એમના માટે કોઈ એડવાઇસ? કેમ કે મારી આસપાસ એટલા લોકો છે, યસ બે એક્સ્ટ્રીમ છે બંને. યસ. કાં તો એ લોકો પાસે બહુ ક્લેરિટી છે, એકદમ ક્લિયર છે લાઈફમાં, વિઝન. યસ યસ. અને બીજા છે કે એકદમ કંઈક ખબર જ નથી. રાઈટ. યુ નો વોટ આઈ મીન. યસ. તો એ લોકોની શું ક્લેરિટી હોવી જોઈએ, શું માઇન્ડસેટ હોવો જોઈએ, શું? જો પહેલાં તો છે ને કે ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ સે ધેટ કોઈ પણ વસ્તુ તમે જેન ઝીને ચાલુ કરવાનું કહેશો ને તો એ લોકો ગ્રાઉન્ડ લેવલ નહીં જોવે, એ લોકો ડાયરેક્ટ ઉપર જ જોશે. એ તો મેં નોટિસ કરેલું છે. એ લોકોને કેવું છે કે કરી જ એમ બધું ઉપર જ જતું રહેવું, ડાયરેક્ટ કોઈ કમાઈ જ લેવું રાઈટ. અને સક્સેસ થઈ જ જવું. ઇટ્સ નોટ ધેટ ઇઝી. કોઈ પણ વસ્તુને તમારે અચીવ કરવી હોય તો ઝીરોથી સ્ટાર્ટ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. હવે મારી વાત કરું તો જસ્ટ ગિવિંગ એક્ઝામ્પલ, મારે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની લાઈનમાં જવું હતું તો મેં એવું નહોતું વિચાર્યું કે હું ડાયરેક્ટ કેમેરો લઈ લઉં ને હું ફોટા પાડવા માંડું કે વિડીયો કરવા માંડું. રાઈટ. ગ્રાઉન્ડ ઝીરો, ફ્રોમ બિગિનિંગ, એસિસ્ટિંગ. કોઈનામાં ગયા, એકવાર ફોટા પાડ્યા, કોઈનું જોયું કેવી રીતના કામ થાય છે, કોઈની સાથે બેઠા, એ લોકો શું વિચારે છે, કેવી રીતનું માઇન્ડસેટ ચાલે, ઇક્વિપમેન્ટ કેવા હોય, એવરી સિંગલ થિંગ. ફોર એક્ઝામ્પલ તમારે કંઈ બિઝનેસ કરવો છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો, તો તમારે વિચારવાનું કે ઝીરોથી કેવી રીતના અપ. યુ હેવ ટુ હેવ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ વગર ના થાય અને ટાઈમ જોઈએ. આજના જમાનામાં એવું નથી કે તમારે 10 વર્ષ કે 15 વર્ષ કાઢવા પડે. અત્યારે જમાનો ફાસ્ટ થઈ ગયો છે, તો આઈ એમ શ્યોર કે જો કદાચ તમારે કરવું હોય તો 2 વર્ષ 3 વર્ષમાં થઈ જાય. બટ એ 2 વર્ષ 3 વર્ષ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. અને જે લોકો ક્લિયર હશે ને જેન ઝી, એ લોકોને ખબર હશે કે ઝીરોથી ચાલુ કરશું ને તો થઈ જશે. પણ એ લોકો ઝીરોથી એવું કરશે કે એ લોકો ઓલરેડી કોઈની ગાઈડલાઈન લેશે. આટલી દુનિયા ફાસ્ટ થઈ છે, એનાથી લોકોની મેન્ટલ હેલ્થ ઉપર શું ફરક પડે છે? કન્ફ્યુઝ છે ઘણા લોકો. હા. ઘણા લોકો છે ને ડિસિઝન મેકિંગમાં નથી સ્ટ્રોંગ બની શકતા, બિકોઝ એ લોકોની પાસે ડિસ્ટર્બન્સ એટલું આવે છે. રાઈટ. ફોર એક્ઝામ્પલ, એના ગ્રુપ સર્કલમાં કે એના ફેમિલી સર્કલમાં બહુ બધું ડિસ્ટર્બન્સ ઇઝ એવરીવેર. આપણામાં કહીએ ને કે ભાઈ સહકારની જરૂર છે, સલાહની જરૂર નથી, તો સલાહ વધી જાય છે. રાઈટ. ત્યાં કન્ફ્યુઝ થઈ જાય છે છોકરાઓ. હું એવું માનું કે એ પ્રોસેસથી તમને ઓબ્સેશન હોવું જોઈએ, નહીં કે રિઝલ્ટથી ઓબ્સેશન. એક્ઝેક્ટલી. યુ હેવ ટુ એન્જોય ધ પ્રોસેસ એન્ડ યુ હેવ ટુ બિલ્ડ સમથિંગ દેટ યુ હેવ નેવર ઇમેજિન્ડ. ધીરે ધીરે થાય, એક સાથે ના થાય. કોઈ પણ અર્બન વસ્તુ વોઇસીસ સ્ટાર્ટ કરવાનો મોટિવ મેઇન એ જ છે કે એક્સપ્લોર. એક્સપ્રેશન. યા. મેં પર્સનલી એ જ વિચાર્યું કે હું કોઈ પણ વસ્તુને કે કોઈ પણ મારા થોટ્સને કે કોઈ પણ એને હું ક્રિએટિવ વેમાં એક્સપ્રેસ કરું, જે મને આવડે. એક્ઝેક્ટલી. હું ગાયને કરી શકીશ, હું મ્યુઝિક કંઈ કમ્પોઝ કરીને કરી શકીશ. હું મ્યુઝિકમાં અત્યાર સુધી એક્સપ્રેસ કરતો હતો, કરેક્ટ. હજુ કરું જ છું. રાઈટ. મેં કીધું હજુ કંઈક નવો રસ્તો ગોતું કે અત્યારે લોકો કઈ વસ્તુ વધારે એબ્ઝોર્બ કરે છે. એક્ઝેક્ટલી. So that's a different part of this podcast. બેસ્ટ લાઈફની એડવાઇસ આજ સુધી કોઈ મળી હોય એક એવી કે જ્યાંથી મોટો ચેન્જ આવી ગયો, ડ્રાસ્ટિક ચેન્જ, બીજા જ દિવસ એડવાઇસ. અપ્લાય કર્યા પછી ઓબ્વિયસલી. યસ. મને મારા પપ્પા ઓલવેઝ કે વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. સો યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ એનીથિંગ આફ્ટર યુ ડુ ધીસ. તમે જ્યારે કામ કરો ત્યારે કામ જ, પછી સોશિયલ મીડિયામાં ડિસ્ટ્રેક્ટ નહીં થવાનું. જમો છો તો જમો, જમવામાં તો જમવામાં ધ્યાન દો, ટીવી જોઈને જમવામાં. 100%. જે વસ્તુ એબ્ઝોર્બ કરો છો, જે વસ્તુ તમે કરો છો એમાં ધ્યાન દો. ધ્યાન જો તમારું ભટકે એટલે તમે ભટકી જશો. 100%. તમે રમો છો તો એવું રમો કે તમે નંબર 1 બની જાઓ, અને કામ કરો ત્યારે એવું કરો કે બધાની ઉપર આવી જાઓ. જે કરો પોતાનું બેસ્ટ ઓલવેઝ. સો ઇટ્સ લાઈક ધેટ. વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ફાઇનાન્સ? ડોન્ટ થિંક ટુ મચ. ડોન્ટ બી કન્ઝર્વેટિવ. ડોન્ટ. તમે લોકો જિંદગીમાં એવું છે કે પૈસા નથી તો એવું વિચારવાનું નથી કે મારી પાસે નથી. જેટલું છે એટલામાંથી હેપી રહેવાનું, એન્જોય કરવાનું. ફોકસ ઓન વર્ક. ફોકસ ઓન વર્ક. 5,000 ના 5 લાખ થશે ને તમને ખબર નહીં પડે.
મારે પહેલાં હું જ્યારે મારા વેડિંગ થયા ને ત્યારે મારા પાસે કાંઈ જ ન આવો ઝીરો. રાઈટ. માય ડેડ ટ્રસ્ટેડ ઓન મી અને દે ટોલ્ડ મી કે તારે જે કરવું એ કર, અમે સપોર્ટ કરશું તને. નાઇસ. સો ઇટ્સ લાઈક દેટ. તમે ફાઇનાન્સની બાબતમાં તમે લાઈફમાં એવું વિચારશો કે ભાઈ મારી પાસે તો આટલું જ છે, મારી પાસે તો આમ જ છે, આનથી વધારે હું કાંઈ નહીં કરી શકું, આનથી વધારે મારાથી કંઈ થતું નથી. યુ હેવ અ લોટ ઓફ થિંગ્સ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમે જે વસ્તુ કરો છો એમાં તમે કેટલી વસ્તુ ઇન્વોલ્વ કરી શકો. મને નહોતી ખબર કે હું ફોટા પાડતો પાડતો વ્લોગર બની જઈશ. રાઈટ. એક્સપ્લોર, એમાંથી તમે ફાઇનાન્સ વધારો તમારું. તો તમે ફાઇનાન્સ તમારું મેનેજ કઈ રીતે કરો છો? પૈસા એવા ઉડાડ્યા, પૈસા એવા મટીરિયલિસ્ટિક વસ્તુઓમાં વાપરા, પૈસા એવા આ લેવું છે પેલું લેવું છે એ ફુલફિલ કર્યું, પૈસા એવા મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ, સેફ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ક્યાં જાય પૈસા? કે બધી જ જગ્યાએ ડિવાઈડ થાય? મારા પૈસાનો વહીવટ હું કરતો જ નથી. નાઇસ. મારા જેટલા ઇન્કમ મારી આવે છે ને બધી ઇન્કમ મારા પપ્પા પાસે જાય છે. પરફેક્ટ બ્રો. હી ઇઝ ધ ગાય હુ ઇઝ હેન્ડલિંગ એવરીથિંગ. પરફેક્ટ. અને હું જોતો જ નથી અને હું જાણતો જ નથી કે પૈસા ક્યાં જાય છે. ઇટ ડઝન્ટ મેટર ટુ મી. કારણ કે એક ઇન્સ્ટન્ટ તમે એક ફેમિલીમાં રહો છો, ફેમિલીની અંદર વડીલ કોણ છે? જો અગર એ અત્યારે જે પોઝિશનમાં છે એ પોઝિશનમાં એને લાવવાવાળું કોણ છે? એ પોતે જ છે. રાઈટ. તો એ આપણને લાવ્યા છે, એ આપણને કરે છે, તો ફરજ છે કે ભાઈ જસ્ટ એન્જોય. બધું જ ફાઇનાન્સ મારું પપ્પા મારા સાચવે છે. ઇવન અકાઉન્ટન્ટની સાથે વાત મારા પપ્પા જ કરે શું વાત? કે જેડીની પાસે આ ઇન્કમ છે, આવી રીતના પૈસા આવ્યા છે, તો આનો ટેક્સ કેટલો છે, આનું કેવું છે, એ પપ્પા જ કરે બધું. હા હા હા. સો ઇઝ ધ ગાય ડુઈંગ એવરીથિંગ. આઈ નો, એટલે મને ખબર છે કે કઈ વસ્તુ ક્યાં વાપરે છે, કેટલું થાય છે, બટ હેન્ડલિંગ કેમ કરે છે ને એ પપ્પા જ. એને હું પૂછું નહીં. લેટ હિમ ડુ ઇઝ જોબ. વ્લોગિંગ લાઈફ ટાઈમ કરવાના છો? વ્લોગિંગ આઈ વિલ ડુ ટિલ માય લાસ્ટ બ્રેથ. લેટ મી આસ્ક કે જેડ ઇઝ રાઇટ નાઉ 34. 34 યસ. રાઈટ. તો એટ એજ ઓફ 50 યસ. તમે જયદીપને ક્યાં ઇમેજિન કરો છો? કયા લેવલે કે કયા સ્ટેજ પર ઇમેજિન કરો છો? ફર્સ્ટ મેન્ટલી, દેન ફાઇનાન્શિયલી, દેન ફેમિલી વાઇઝ. આઈ એમ ઇમેજિનિંગ માય સેલ્ફ ટુ બી વિથ માય વાઇફ એટ અ પ્લેસ. ઇંગ્લિશમાં બોલું છું એટલે મને વાઇબ આવ્યો. એવી કોઈ જગ્યા, એવી કોઈ સ્પોટ કે જ્યાં હું મારી વાઈફની સાથે ચીલ મારું છું ને વ્લોગ બનાવું છું. નો કિડ્સ, નો ફેમિલી, નથિંગ. કારણ કે એ સ્ટેજ ત્યારે એવો હશે, આઈ એમ શ્યોર કે એ સ્ટેજ ત્યારે એવો હશે કે ત્યારે બધા પોતપોતાની લાઈફમાં રચાપચા હશે ને એન્જોય કરતા હશે. નાઇસ. સો ઇટ્સ લાઈક દેટ. જો મારા છોકરાઓ મોટા થઈ જશે, એ ભણવા જતા રહેશે, મારા મમ્મી પપ્પા હોય ન હોય, આઈ ડોન્ટ નો. હું 50 નો હોઈશ ત્યારે મમ્મી પપ્પાની 100 તો જીવવાના નથી. 100%. સો હું ને મારી વાઈફ, આઈ એમ શ્યોર 50 વર્ષની એજ જો મારી થશે તો હું એવી જગ્યાએ કે જ્યાં હું એકદમ બિંદાસ લાઈફને એન્જોય કરશું, ખાશું, પીશું, વિડીયો બનાવશું, યુટ્યુબમાં શેર કરશું વોટ વી આર ડુઈંગ, ચીલ મારશું. દેટ્સ ઇટ. હવે એક બીજો ક્વેશ્ચન કે છોકરાઓ એમની રીતે મોટા થવાના જ છે. યા. રાઈટ. એમના કરિયર ડિસિઝન, એમના લાઈફ ડિસિઝન એ જાતે જ લેવાના. Right. આપણે ખાલી એમને ઇન્ફ્લુઅન્સ કરી શકીએ કે એક દિશા બતાવી શકીએ હા, રાઈટ. એઝ અ પેરેન્ટ્સ. તો નથી પણ હા, રાઈટ. મેં એવું જોયું છે. Yes. રાઈટ. રાઈટ. કેમ કે મેં મારા ડિસિઝન ખુદ લીધા. હા, પપ્પાએ ખાલી કે પેરેન્ટ્સે, મમ્મીએ ગાઈડલાઈન બતાવી, હા. લાઇટ બતાવી કે અચ્છા અહીંયા છે, કરેક્ટ. પણ જવું નહીં મારા પછી. હમ. રાઈટ. તો કનિષ્ક હમ. અને હેઝલને હમ. વેર ડુ યુ વોન્ટ ટુ ગાઈડ ઇન કરિયર? હું પહેલાં તો એ લોકોને એક્સપ્લોર કરવા દઈશ, એ લોકોની લાઈફને, કે એ લોકોને શું, બિકોઝ વી ડોન્ટ નો વોટ દે વોન્ટ ઇન ધેર લાઈફ. બરાબર. રાઈટ. ઓબ્વિયસલી. આપણે ગાઈડ કરી શકીએ, કહી શકીએ કે આ ફિલ્ડમાં જવાય, આવી રીતના કરાય. એ લોકોને ઇન્ટરેસ્ટ ક્યાં છે? બિકોઝ મારા પપ્પાએ જે મને ગાઈડલાઈન આપી છે સેમ એ રીતના હું એને એ લોકોને કરાવીશ. બિકોઝ ઇટ કમ્સ ફ્રોમ જનરેશન, રાઈટ? રાઈટ. ઇટ કમ્સ ફ્રોમ ધ બેકગ્રાઉન્ડ દેટ યુ હેવ. તો એ લોકોને પહેલાં એક્સપ્લોર કરવા દઈશ, ગમે તે ફિલ્ડમાં, સિંગિંગમાં, વ્લોગિંગમાં, ફોટોગ્રાફીમાં, બિઝનેસમાં, એનીથિંગ. જો એમાં ઇન્ટરેસ્ટ હશે એ રીતના હું મોટા કરીશ. છે ને, એને છૂટ આપવાની. આપણે ઇટ્સ નોટ લાઈક આપણે એને બાંધી જ દેવાય કે તું આ જ કર, તું આ જ કર. મને એવું લાગે છે કે અત્યારનું જનરેશન જેટલા કિડ્સવાળા છે ને બધા જ એ વિચારે છે ઓલમોસ્ટ કે તમારા છોકરાઓને તમારે શું બનવા દેવું એ લેટ ધેમ ડિસાઇડ. ડોન્ટ ફોર્સ ધેમ. બિકોઝ અમે લોકો એ જર્નીથી પસાર થઈ ચૂક્યા છીએ. Right. અમુક લોકોને ફોર્સ આવેલાય છે, એ લોકો જેને ફોર્સ આવી ગયા છે એ લોકો ફોર્સ નહીં કરે. 100%. જે લોકોને સપોર્ટ મળ્યો છે એ સેમ સપોર્ટ કરશે. સો બોથ ધ વેઝ ઇટ્સ ગોઈંગ ધ સેમ 100%. ડાયરેક્શન.
જયદીપનું આજે લાસ્ટ એક લાઈફનો એક લાસ્ટ વ્લોગ બનાવો છે રાઈટ, તો વોટ કાઇન્ડ ઓફ કન્ટેન્ટ હી વિલ મેક? લાસ્ટ વ્લોગ હોય ને તો હું વોટ વિલ આઈ ડુ ઇઝ મારી આખી લાઈફની જે જર્ની છે શાંતિથી બેસીને બેસ્ટ પાર્ટ એમાંથી ઉપાડીને રાઈટ, એક હાઇલાઇટ બનાવીને એના પાછળ હું મારો વોઇસ આપીશ કે આની પછી આ થયું, આની પછી આ થયું, આમાં મારે આ ચેન્જ કરવું તું પણ ન કરી શકો. ઇટ્સ લાઈક દેટ. તો હવે લાસ્ટ ક્વેશ્ચન તો નથી, પણ રિક્વેસ્ટ છે, હા શ્યોર. તો મને વ્લોગિંગ કરતા શીખવો ને. લેટ્સ ગેટ અપ એન્ડ ગો ટુ હે ધ ને. કાર. શીખવાડ કાર જઈને થોડું ડેરો એક્સપ્લોર કરીએ આપણે. અરે 100%. ચલો, Let's અને go. એના પહેલા સબસ્ક્રાઇબ હા કે પ્લીઝ. વ્લોગમાં કેવું? વ્લોગમાં બોલીશ ને અત્યારે કહું છું યસ બ્રો. ભાઈ. ભાઈ જો આ પોડકાસ્ટ તમે પહેલો છે આપણો કે કેવું છે? પહેલો First? યસ. ફર્સ્ટ પોડકાસ્ટ 1 લાખે પહોંચાડી દો. ઓછું અરે માગવાનું જ ભાઈ. નહીં, માગું તો સારું જ માગું. થેન્ક્સ બ્રો. તો આ ફર્સ્ટ પોડકાસ્ટ છે, 1 લાખ સબસ્ક્રાઈબર અને 50,000 લાઇકનો ટાર્ગેટ છે, તો પહોંચાડી દો. સિલ્વર બટન થઈ જવું જોઈએ એક જ પોડકાસ્ટમાં. એટલે જે આગળના લોકો આવવાના છે ને એ લોકોને bro. એક એમને એક પ્લેટફોર્મ મળી રહે, આઈડિયા આવે, અને પ્લેટફોર્મ હું મારી બેસ્ટ ટ્રાય કરું છું Yes. એક્સપ્રેસ કરવાની, Exactly. લોકોના થોટ્સ થી લઈને બધું જ. યસ. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ હ્યુજ ઇન ધ ફિલ્ડ ઓફ પોડકાસ્ટ. ગુજરાતનો પહેલો એવો પોડકાસ્ટ જે ફર્સ્ટ પોડકાસ્ટમાં જ 1 લાખ સબસ્ક્રાઈબર આવી ગયા. અને બીજી વસ્તુ એક તમને કહું, યસ. કર્બન વોઇસીસમાં અમે લાઈવ ગીગ્સ પણ કરવાના છે, વાવ. કેમ કે મ્યુઝિકનું નોલેજ છે, મેં કીધું આનું શું કરશું, ના યસ, એક્સપ્લોર કરવું છે, Yes, જરૂરી છે, જરૂરી છે, કરાય જ. તો અલગ અલગ સિટીઝમાં જઈને લાઈવ નાના ખુશી 100-150 લોકોના ગીગ્સ કરશું. યસ. પોડકાસ્ટ શો છે. ઇફ યુ રિલેટ પ્લીઝ લાઈક અને Yes, bro. કમેન્ટ કરજો. બધા કરતાં બેસ્ટ પાર્ટ આ પોડકાસ્ટમાં તમને કયો લાગે એ તમે પ્લીઝ કમેન્ટ કરજો. યસ બ્રો. ઓકે. અને આઈ રિયલી એન્જોયડ ઇટ. થેન્ક યુ જયદીપ. થેન્ક યુ સો મચ. હવે બ્લોગ કરીએ. પહેલા ફોન ચાલુ કરવાનો, એમાં કેમેરો ચાલુ કરવાનો અને પછી આ સાફ કરવાનો લેન્સ. Okay. એટલે હું ઝરમરિયા ના આવે. પછી આવી રીતના પહેલા લોકેશન હોય ને એ લઈ લેવાનું અને પછી જે ફોર એક્ઝામ્પલ પર્સપેક્ટિવ આ રીતના તો શૂટ સ્ટાર્ટ કરવાનું. વેરી ગુડ. અને ચલો. this was a really good meetup and Urban Podcast is going to go for a different level of heights for sure. Thank you so much for having me. થેન્ક યુ ફોર અને- કમિંગ એન્ડ જોઈન. Anytime. Bindas.